જૂનાગઢમાં હત્યાનો સનસનીખેજ આરોપ, રાજુ સોલંકી પર ગંભીર આક્ષેપ, દીકરા ફૈઝાનનો વિડીયો વાયરલ। પીડિત દીકરાનો દાવો, મારા પપ્પાની હત્યા રાજુ સોલંકીના ઇશારે તેની પત્ની હંસા અને મળતિયા લોકો દ્વારા કરવામાં આવી। જૂનાગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પીડિત પરિવારના દીકરા ફૈઝાને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી ગંભીર આરોપ લગાવ્યો છે કે તેના પિતાની હત્યા રાજુ સોલંકીના ઇશારે તેની પત્ની હંસા તથા તેના મળતિયા લોકો દ્વારા કરવામાં આવી છે। ફૈઝાન દ્વારા વાયરલ કરવામાં આવેલા વિડીયોમાં તેણે દાવો કર્યો છે કે તેના પિતાની હત્યા એક યોજના બનાવીને કરવામાં આવી છે। વિડીયોમાં ફૈઝાન આરોપ મૂકે છે કે રાજુ સોલંકી, તેની પત્ની હંસા અને તેમના સાથીદારો આ ઘટનામાં સંડોવાયેલા છે। મારું નામ શેખ ફૈઝલ સલીમભાઈ, જે મારા પપ્પાનું સલીમભાઈનું મર્ડર થયેલું એનો હું દીકરો બોલું છું ને આ મર્ડર થયું છે એ રાજુ સોલંકી, એના ઘરના હંસાબેન, એના માણસો તકે આ મર્ડર થયેલું છે। એના માણસો અવારનવાર મારી ગલીમાં આવતા હતા ને ગોતતા હતા અમારા દાંતરોડમાં કે ભાઈ સલીમ ક્યાં છે, સલીમ ક્યાં છે, એમ કરીને મારી નાખવાનું કોશિશ કરતા હતા કે ભાઈ ક્યાં છે ક્યાં છે। એના કારણે મારા પપ્પા 3 મહિનાથી ઘરની બહાર નાસ્તા ફરતા હતા ને તેથી એ 12 તારીખે એ કોળીનાર ગયા ને કોળીનારથી સવારે રિટર્ન થતા હતા ત્યારના ગાડામાં આ બનાવ બનેલો છે। 8:30 વાગ્યાથી લઈ ને સાંજના 5 વાગે અમને જાણ થઈ કે ભાઈ તમારો પપ્પા એક્સપાયર થઈને અહીંયા સોનાડી ગામ પાસે પડ્યા છે, તમે આવી જાઓ। ત્યાંથી પોલીસને અમને જાણ થઈ એટલી અમે અહીંયા ગયા તો અમારે લટકેલી લાશ મળેલી હતી કે એવું કોઈ દેખાતું નહોતું કે આ કોઈ ખુશખુશી કરેલી છે, કેમ કે એના પગમાં ચપ્પલ કાયદેસર જોડી હાથે ને બીજા નંબરમાં કે એ ગળો ખાવો ખાય તો આખો રાઉન્ડ લઈને જઈએ, આ તો ખાલી ટળ લટકાડેલા છે। એનો વજન 80 કિલો વજન છે ને દાઢી છે સાવ પાતળી, એનો ખાલી વજન ઉપર તો દાઢી પડી જાય। 4 મહિનાથી રાજુ સોલંકીના માણસો એ ગોતતા હતા ને મારા ઘરના આંગણે આવી ગયેલા છે, ગલીમાં આવી ગયેલા છે ને એ વિડીયો મારી પાસે છે ને મારા ઉપર ભાગતા હોય એવો વિડીયો છે મારી પાસે, મારા ઘરનો જ છે ને જાનથી મારી નાખવાની ધમકી દેતા પેલા ને દાંતોડાખામાં કહેતા કે ભાઈ સલીમ અદ્રીમાન ક્યાં મળશે, અમારે એને મારી નાખવો છે ને આ કારણસર મારા ઉપર ભાગતા ફરતા હતા ને આ લોકોને મોકો મળી ગયો કે સલીમ અદ્રીમાન એ લોકોને કેમ મળ્યો હું ખબર પડી હોય એ ખ્યાલ નથી કે ભાઈ સલીમ અદ્રીમાન કોળીનાર જાય છે, ત્યાં એ રાત રોકાણા ને રિટર્ન આવતા હતા ત્યારે આ બનાવ બનેલો છે। મારા પપ્પા મારા ભાઈના ઘેરથી નીકળ્યા ત્યારે એ રસ્તામાંથી કેરી લીધેલી છે। જે કોઈ માણસને સુસાઇડ કરવું હોય એ રસ્તામાંથી કેરી ઘરાટું લે। આ મને એવું લાગે છે કે આ મર્ડર જ છે। પપ્પાનું મર્ડર થયું એટલે રાજુ સોલંકીના વિડીયામાં એમ કીધેલું છે કે ભાઈ અમે જ મારીને લટકાડી દીધેલો છે XYZ। આ બાબતે શનિવારે એસપી સાહેબની ઓફિસે જોડાવાનું આવેદનપત્ર દેવાનું છે અમારે ને તેમાં અમારા સમાજના બધા આગેવાનીઓ તેમાં જોડાય તેવી મારી માંગણી છે।